આજે આપણી પાસે આવી ગઈ છે મારુતિ સુઝુકીની ફ્રોન્ક્સ ગાડી. એમાં આપણે સીએનજી ફિટ કરી દીધું છે. આમાં હું તમને દેખાડતો કઈ કીટ લાગેલી છે. આમાં આપણે જાવોલીની કીટ ઇન્સ્ટોલ કરેલી છે. આ જાવોલીનું આપણું રિડ્યુસર આવવાનું છે, સોલોનેટ વાલ્વ અને પ્રેશર મીટર નીચે આપેલું છે આપણે. અને જે આપણે રિડ્યુસર ફિટ કર્યું એમાં કોઈ પણ જાતનો એક્સ્ટ્રા હોલ નથી પડેલો. જે કંપની નીચે હોલ આપેલો છે એ જ હોલમાં આપણે કામ કરેલું છે. અને વાયરિંગ પણ તમે જોઈ લો, પ્રોપર આપણે વાયરિંગ કરેલું કંપની ફિટિંગમાં. તમને સીએનજીનું વાયરિંગ દેખાશે પણ એ રીતે આપણે વાયરિંગ કરેલું છે. એકદમ કંપની ટાઈપ વાયરિંગ આપેલું છે. આ આપણું સીએનજીનું વાયરિંગ છે અને આ કંપનીનું વાયરિંગ છે. જોઈ લો ડિફરન્સ. અને જે આપણે ફિલિંગ પર લગાડેલો છે અહીંયા લગાડેલો છે કમ્પ્લીટ. આપણે જે જુઓ તમે અહીંયા કંપનીએ હોલ આપેલો છે એના જ બોલમાં આપણે આપણું ફિલિંગ પર ફિટ કરેલો છે. અને પેટ્રોલ જેવું પિકઅપ આપવા માટે બે એડવાન્સર આપણે આવેલા છે હાઈ બૂસ્ટના, જે સીએનજીમાં પેટ્રોલ જેવું પિકઅપ આપે છે. અને ઈસીએમ આપણે પાછળ આપેલું છે. તમને બૂટ્સની વાત કરતો તો આમાં બૂટ સ્પેસ કેટલી આપણે વાપરવા મળે. તમને બૂટ સ્પેસ પણ દેખાડ દઉં. ગાડી ફ્રોન્ક્સ તો ફ્રોન્ક્સ ગાડીમાં તમને બૂટ સ્પેસની વાત કરું તો ઊભું ટાયર છે. અને આપણે આમાં ટેન્ક ઇન્સ્ટોલ કરી દીધું છે. જો તમે ફિટિંગ ખાલી કમ્પ્લીટ આપણે ફિટિંગ કરી લીધું છે. પ્રોપર કેનવાસ બેલ્ટ હારે આપણો કેનવાસ બેલ્ટ રહેવાનો છે. જે લોંગ ટાઈમ જતાં જે પતરું સડી જાય એ આપણા મારુતિ રકેશને એ રીતે વર્ક નથી કરતા. પ્રોપર કેનવાસ બેલ્ટ સાથે જ આપણે વર્ક કરીએ છીએ ભાઈ. અને તમે જુઓ બૂટ સ્પેસ ઊભું ટાયર રાખેલું છે. જો તમારી પાસે પણ ફ્રોન્ક્સ ગાડી હોય, તમે સીએનજી કરવાનું વિચારતો અવશ્ય મુલાકાત લો. ક્યાં? તો મારુતિ રકેશમાં.